सावधान। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आतंबने परमात्मा हो, शांति सारे देश में है। देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। छेल्ला 4-5 स्वाध्यायों આપણે શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ એક જ કર્તવ્ય છે. કૃપાળુદેવની ભાષામાં એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. જગતના બીજા બધા ધર્મોની વ્યાખ્યા પુણ્ય અને સ્વર્ગ સાથે પૂરી થાય છે. ત્યાંથી તો આગળ જૈન દર્શનની વ્યાખ્યા શરૂ થાય છે. અન્યમાં તો પુણ્ય એટલે ધર્મ, જૈન દર્શનમાં તો પુણ્ય એટલે તો અધર્મ. પાપ તો અધર્મ ખરો જ, પણ પુણ્ય પણ અધર્મ એટલે ધર્મ નહીં, બસ એટલી વાત. કોઈ ગાળ કે અપશબ્દની વાત નથી. અધર્મ એટલે એનાથી ધર્મ નથી, એ ધર્મ નથી. તો શુદ્ધોપયોગ, શુદ્ધ ભાવ, એમાંય ત્રિકાળ શુદ્ધ ભાવ એ દૃષ્ટિનો વિષય. પ્રગટ થનાર શુદ્ધ ભાવ સંવર નિર્જરારૂપ એક દેશ ઉપાધિ. મોક્ષ રૂપે પૂર્ણ રૂપે હશે શુદ્ધ ભાવ, તો એ પૂર્ણ રૂપે પ્રગટ કરવાની અપેક્ષા, એ ઉપાધિ પ્રગટ કરવાની અપેક્ષા. આલંબન અને આશ્રય લેવાની અપેક્ષા એ તો ત્રિકાળ શુદ્ધ ભાવ. કાલ રાત્રિના સ્વાધ્યાયમાં વાત કરી હતી શુદ્ધ ભાવના સંદર્ભમાં. શૈલાબેન, તત્વની ભાષામાં કહીએ તો આલંબન લેવાની અપેક્ષા એ જે ત્રિકાળ શુદ્ધ ભાવ છે તે પૂર્ણ ઉપાધિ. પ્રગટ કરવાની અપેક્ષા એ એક દેશ ઉપાધિ હોય તો સંવર અને નિર્જરા. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂર્ણ ઉપાધિ છે તો મોક્ષ. તો સંવર, નિર્જરા અને મોક્ષ પર્યાય ભાવ. એ પર્યાય ભાવ છતાં વિતરાગ ભાવ માટે તેઓ શુદ્ધ ભાવ. શું સમજાય છે? પ્રગટ કરવાની અપેક્ષા એ એક દેશ ઉપાધિ ત્રણેય. એક સમજો, સંવર અને નિર્જરા એક દેશ ઉપાધિ, મોક્ષ પૂર્ણ દેશ ઉપાધિ. આલંબન લેવાની અપેક્ષા એ નહીં, કેમ કે પર્યાય ભાવ. 320 નંબરની ગાથાની ભાષામાં અથવા આગમ શૈલીએ વાત કરીએ, કરણાન યોગ આગમ શૈલીએ વાત કરીએ, જ્ઞાન પ્રદાન શૈલીએ વાત કરીએ, તો એ ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. બેન મીનાબેન, તાર જોડાય છે? 320ને યાદ કરું છું. શુદ્ધાત્માભિમુખ જે પરિણામ છે, જેના 67 નામ આપ્યા છે બૃહદ દ્રવ્ય સંગ્રહમાં. 67 65 નામ આપ્યા છે. એને ધર્મ ધ્યાન કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો, શુદ્ધોપયોગ કહો. ખ્યાલમાં આવે છે? હું ગોતો છું આમાં ધ્યેયપૂર્વકની. ક્યારે કયું શાસ્ત્ર યાદ આવી જાય કાંઈ નક્કી નહીં. પણ હમણાં જરીક પાપનો ઉદય હાલે છે. જે કોઈ ખાસ શાસ્ત્રને યાદ કરો તે હોય જ નહીં આમાં.
આમાં ધ્યેયપૂર્વકને કાંઈ દેખાતું નથી. 2 પ્રવચનો છે ગુરુદેવશ્રીના. ધ્યેયપૂર્વકને 320 નંબરની ગાથા ઉપરના 2 પ્રવચનોમાં ગુરુદેવશ્રીએ 65 નામ એની વ્યાખ્યા કરી ગયા છે. વ્યાખ્યાન આપે છે 320 નંબરની ગાથા અને સંદર્ભ આપે છે બૃહદ્રવ્ય સંગ્રહની ટીકા. 2 પ્રવચન. ગુરુદેવશ્રીને એમને લાગ્યું કે વિષયાંતર, મહામૂર્ખને વિષયાંતર લાગે. નહીં, બીજો ત્રીજો જેટલા ભાગ હોય એમાં 45-47મી ગાથામાં છે. 2 ભાગ છે લગભગ. જો હા 2 છે. બીજા ભાગમાં બહુ ગજબ છે બધું. શુદ્ધોપયોગ કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો, ધર્મ ધ્યાન કહો, આવા બધા એમાં 65 બધા નામો આપેલા છે. તો અહીંયા શુદ્ધ ભાવ એટલે પ્રગટ જો શુદ્ધ ભાવ છે ત્રિકાળ, તો તે તો દૃષ્ટિનો વિષય છે. પણ પ્રગટ થતો ભાવ જો લઈએ તો એ ઉપશમ ભાવ, ક્ષયપશમ ભાવ, ક્ષાયિક ભાવ, કથનચિત દ્રવ્યની પ્રજા હોવાથી કથનચિત અભેદ, પણ પર્યાય ભાવ હોવાથી સર્વથા ભિન્ન. સર્વથા એટલે ભાવભાષણમાં સર્વથા, વસ્તુના બંધારણમાં નહીં. ખ્યાલમાં આવ્યું? એક ગજબની વાત. શ્રદ્ધામાં સર્વથા જ હોય, મુખ્ય ને ગૌણ ન હોય. જ્ઞાનમાં સર્વથા ન હોય, જ્ઞાનમાં મુખ્ય ને ગૌણ હોય. ફરીથી, શ્રદ્ધામાં સર્વથા જ હોય. મારી પત્ની છે તો બોલો કથનચિત કે સર્વથા? હા, કોઈ બાઈને પૂછો આ તારો વર, બોલ સર્વથા કે મુખ્ય ને ગૌણ? નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, એ તો મારો ભગવાન આત્મા. હા, દૃષ્ટિમાં સર્વથા જ હોય, શ્રદ્ધામાં સર્વથા જ હોય, જ્ઞાનમાં મુખ્ય ને ગૌણ હોય. યાદ રાખજો, ત્રીજી વખત કહું છું. એક બીજી વાત, સર્વથાવાળી વાત છે ને, હે અને ઉપાદેય શ્રદ્ધામાં હોય, મુખ્ય ને ગૌણ જ્ઞાનમાં હોય. આપણે શ્રદ્ધાના પ્રકરણોને મુખ્ય ને ગૌણમાં ખતવીએ છીએ ભૂપતભાઈ, એટલે મગજમાં નથી ઉતરતી વાત. જે શ્રદ્ધાનો માલ છે ને, જે હે અને ઉપાદેય, ઉપાદેય છે તો 100% ઉપાદેય છે, અને હે છે તો 100% ઉપાદેય. દારૂ બોલો કથનચિત ઉપાદેય કે કથનચિત હે? દારૂ, દારૂ મદિરા સર્વથા હે. કાલ રાત્રે મેં કીધું હતું ને, જાણવા લાયક અને જાણવામાં આવતો. સવારના સ્વાધ્યાયમાં લીધું હતું ને, તો જાણવા લાયક અને જાણેલો પ્રયોજનવાન, બેઉમાં ફેર નથી. અરીસામાં વિષ્ટાય દેખાય છે, એ જાણવા જેવું છે. અરીસામાં પોતાનો મુખમુદ્રા પણ દેખાય છે, જોવાલાયક શું છે? કાલ રાત્રે તમે કીધું તો બહુ સરસ. ભાવનાબેન ક્યાં ગાયબ છો તમે? હા, બહુ સરસ વાત કરી હતી. ચાંદલો જ્યારે કરવા માટે બેસીએ, ઊભા રહીએ દર્પણની સામે, તો થોબડું નહીં દેખાય, કેમ કે થોબડું તો મહાસત્તા છે, એમ કીધું તમે કાલ રાત્રિના સ્વાધ્યાયમાં. લગભગ થોબડું આખું ચહેરો મહાસત્તા છે, પંચાસ્તિકાય વાળો, ષડ દ્રવ્યમય લોક. કેમ કે નાક છે, નાકના ગુંગા છે, મોઢું છે, દાંત છે, હોઠ છે, લાર છે, જીભ છે, આંખ છે, પૂતળી છે, ભોંય છે, તમારે શું કહેવાય આઈબ્રો છે. એ ચાંદલા કરનારી એ ન દેખાય, એ આગમનો વિસ્તાર છે. ચાંદલા કરનારને શું દેખાય? કપાળ કે નહીં? કપાળ નહીં દેખાય. કપાળમાંની ઓલી તત્સમયની યોગ્યતાવાળી જગ્યાએ જ્યાં કામ થવાનું છે. ભારતીબેન ધ્યાન આપો, એ જે જગ્યા છે ને, ચાંદલા કરનારને કેવળ એ જગ્યા દેખાય, ત્યારે તો ચાંદલો હરખે હરખું થાય. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટાંતની ભાષામાં થોડી પાછું ચાંદલા કરતી વખતે એમ નહીં કરતા કે પંડિતજીએ કીધું છે કે કપાળમાં જે જગ્યાએ ચાંદલો કરો એ દ્રષ્ટિનો વિષય, મને મારી નાખશો.
આ ખરેખર સમાજની એક કરુણતા છે, વાત પૂરી નથી સાંભળતા. હા, એટલે સંસ્કૃતના કવિઓએ એવું દેહ માર્યું છે તે શું પણ ઠપકા આપ્યા છે. વકીલ સાહેબ સાંભળવું છે? શું નામ? ડૉક્ટર સાહેબ અમેરિકાવાળા સંભળાય છે? હા, મોટેથી જાનીજોને પૂછું છું, તમને સંભળાતું હોય ન સંભળાતું હોય. એટલે તમે જે ડૉક્ટરી પ્રેક્ટિસ કરો કેવી જગ્યાએ કરો? જંગલમાં કરો કે લોકો આવે એવી જગ્યાએ કરો? બતાવો. મરીજ આવે એવી જગ્યાએ ને, શું કહેવાય ઇંગ્લિશમાં, પેશન્ટ આવે એવી જગ્યાએ ને. ખ્યાલમાં આવ્યો? ધોબી ક્યાં હોય બતાવો? અથવા ધોબીનું કામ, ધોબીનો ધંધો ક્યાં ચાલે? કપડાં પહેરતા હોય એવી જગ્યાએ ચાલે ને. નાગાઓની દુનિયામાં નહીં ચાલે ને. હા, આફ્રિકન જંગલોમાં જે નાગાઓ બધા ઘૂમતા હોય, ફરતા હોય, આટા મારતા હોય, ત્યાં ધોબી ઘાટ હોય નહીં ને? કેમ કે નાગાઓમાં ધોબીનું કામ શું? થોડુંક જો શ્લોક જુઓ તમે લોકો. કિમ કરિષ્યતિ વિદ્યાવાન યત્ર શ્રોતા ન વિદ્યતે. જ્યાં શ્રોતા ન હોય ત્યાં વિદ્વાનનો શોકામ. શું સમજાણું? આ સમજદાર કો ઇશારા કાફી હૈ. ઘણા લોકોની ફરિયાદ હોય ને કે રાત્રે યુટ્યુબ ઉપર આવતું નથી, ઘણી વાર ઓલું હોતું નથી. એ હાથે કરેલ હૈયે વાગે છે. દોડીને મંદિરે આવવાની લાલસા નથી. દેહ હરી પલંગા વરી, બધું ઘરે બેસીને જોઈએ. હા, એ બધું પાપનો ઉદય છે, વિરાધના છે. સાહેબ ઘર બહુ દૂર છે. પંડિત રવિન્દ્રભાઈની સાંભળો, ઘર બહુ દૂર લાગે ને, નરકનો દરવાજો નજીક છે, સમજવું. આમાં કંઈ પોપાભાઈનું રાજ્ય નથી. આ કિમ કરિષ્યતિ વિદ્યાવાન યત્ર શ્રોતા ન વિદ્યતે. જ્યાં શ્રોતા હોય, શું વિદ્વાન ખાક છાને? કોને સંભળાવે? કોના કપડાં ધોવે? બીજી લીટી જો. નગ્ન ક્ષપણ કે દેશે. નાગાઓના દેશમાં, નાગાઓના ગામમાં. નગ્ન ક્ષપણ કે દેશે રજક કિમ કરિષ્યતિ. રજક એટલે ધોબી. ધોબી શું કરે? જહાં અચ્છે શ્રોતા ન હો. જો હવે વળી પાછો આમાં એક શબ્દ લીધું છે, શ્રોતા. અચ્છે શ્રોતા. અચ્છે શ્રોતા એટલે અધ્યાત્મ રસના રસિયા શ્રોતા. ક્ષયોપશમ જ્ઞાનના રવાડે ચડેલા નહીં. આજે કીધું નહીં, શાસ્ત્ર જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન જ્ઞાન. આજે ગીત બધા જ્ઞાનના ગવાળા. આજે જ નહીં, હવે આવતા 15 શ્લોકોમાં બધે સમ્યક જ્ઞાન, સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાનના ગીત ગવાશે. સમ્યક દર્શનના નહીં, ચારિત્રના નહીં. ચારિત્રના ગીત પૂરા થઈ ગયા 5 ગાથાઓમાં. સમ્યક જ્ઞાનના, શાસ્ત્ર જ્ઞાન નહીં, પરલક્ષી જ્ઞાન નહીં, આત્મજ્ઞાન ही જ્ઞાન. એની વાત છે. तो जहाँ अच्छे श्रोता न हो वहाँ विद्यावान वक्ता क्या करेंगे? નીતાબેન, આ ઘણી વાર એ જે પીડા જે ઠલવાય છે ને, એ આને કારણે ઠલવાય છે. એટલે જ રસ ઉડી જાય છે ઘણી વાર. કોક વાર નથી હોતો, બંધ હોય છે સ્વાધ્યાય. એને પાછળ પણ 80% કામ આ જ વૃત્તિ જ લોકોની કામ કરે છે. બધું જ હોવા છતાં બધું જ ગુમાવવાના અપલક્ષણો છે. કેમ કે ઇંગ્લિશમાં એમ કહે ટેકન ફોર ગ્રેન્ટેડ. સાંભળ્યું છે આ શબ્દ? હા, નહીં સમજ્યા. ફેમિલી ડૉક્ટર હોય ને ભૂપતભાઈ, તો તસદી નથી લેતા આપણે કે એને સલાહ લેવાની. કેમ કે તો પાડોશમાં તો છે જ,
ગમે ત્યારે આપણે પૂછી લઈએ. હા, એ ક્યાં વયા જવાના છે? એમ સ્વાધ્યાય ભવન ક્યાં ભાગી જવાનું છે? અને શાસ્ત્ર સભા ક્યાં ભાગી જવાની છે? એ તો ટેકન ફોર ગ્રાન્ટેડ છે જ, ચાલે જ છે. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે અનંતાનુબંધી ક્રોધ. યાદ રાખજો, અનંતી વિરાધના, એનું નામ ટેકન ફોર ગ્રાન્ટેડ. શું કીધું ધનજીભાઈ? હું ઇંગ્લિશને આમાં ઘૂસેડું છું. અનંતાનુબંધી અનાદર, મલિયાગીર કી ભીલની ચંદન દેત જલાય, અતિ પરિચય તે હોત હૈ બહોત અનાદર ભાવ. એટલે જ કોઈ વિદ્વાને કીધું કે બહુ સસ્તાઈ નહીં થાઓ કે તમને બધાએ ખરીદે, અને એટલા મોંઘાઈ નહીં થાઓ કે તમને કોઈ નહીં ખરીદે. એટલે આમાં કહે છે કે જહાં अच्छे श्रोता न हो वहाँ विद्यावान वक्ता क्या करेंगे, निर्वस्त्र लोगों के देश में धोबी भला क्या करेगा. કોના કપડા ધોવે? દેવીબેન, આ પંચમકાળની કરુણતા છે. Where there are no seekers, what can a scholar do? અમેરિકાવાળા માટે ઇંગ્લિશમાં છે આમાં. Where there are no seekers, what can a scholar do? In a land of naked sannyasis, what can a washerman do? અમારે કહ્યું છે નેકડ સંન્યાસી. નેકડ સંન્યાસી નાગા પૂગા જે ફરતા હોય, કપડાં જ ન પહેરે, તો ધોબીનું શું કામ ત્યાં? હા ભૂપતભાઈ, શ્રોતાઓને રસ ન હોય એમાં વક્તાની કાંઈ ભૂલ? બતાવો. તમને હિન્દુસ્તાનમાં એવા 1001 જગ્યાની હું તમને નામ આપું, 1000 જગ્યાની નામ આપો, 1000. ગુરુદેવશ્રીનું ટેપ ચાલતું હોય, ભાઈઓ પોતાની વાતોમાં હોય, ભાઈઓ તો કોઈ હોય જ નહીં. અને નામ માટે 15-20 મિનિટનું પ્રવચન મુકાતું હોય, એ બહુ અસ્પષ્ટ અને સાવ 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 નજરે મેં જોયેલ એની વાત કરો છો. તો આ સભાનો આવો દારિદ્ર્ય, હું સોનગઢની કે હિંમતનગરની કે સારી જગ્યાએ જ્યાં સ્વાધ્યાય પરંપરા આપણી ચાલે છે, મુંબઈમાં સારી સારી જગ્યાએ જ્યાં સેંકડો લોકો બેસતા હોય, દેવળાલી જેવી જગ્યાએ, હું એ 5, 6, 7, 8, 10 જગ્યાની વાત નથી કરતો. હજારો એવી જગ્યાઓ છે કે આ લાખો કરોડોની સુવિધાઓ બધી પહોંચી છે, પણ સુવિધાની ઓથે સાધના નથી. અને જે વ્યવસ્થાપકો એ સુવિધાઓ હોંશે હોંશે મંગાવ્યા હોય, 10-10 વખત કહીને મારા જેવા પાસેથી મંગાવ્યા હોય. મેં કમસે કમ 51 લોકો અંગે આનંદભાઈ, નિમિષભાઈ, અક્ષયભાઈ આ લોકોને પ્રપોઝલ મૂક્યું, તમે ત્યાં મોકલો, તમે ત્યાં મોકલો, તમે ત્યાં મોકલો. પણ એવી જગ્યાએ ગયેલા છે જ્યાં 2 અને 3 જણા કોઈ હોય નહીં. અને ઓલો વ્યવસ્થાપક પછી કહે, સાહેબ કોઈને રસ નથી. તો વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, શ્રીમદજીની આ પંક્તિ ચરિતાર્થ થતી આપણને દેખાય. એટલે આમાં એમ કહે છે કે નેકડ સંન્યાસી, જે નાગાપુગા ફરતા હોય, રુચિ જ ન હોય, અરુચિ હોય, અશ્રદ્ધા હોય, અનાદર હોય, પડી જ ન હોય, કરે શું? તત્વ શું કરે? એટલે ભાઈઓ, આ જે વિષય ચાલે છે ને, સૌથી પહેલાં જ્ઞાનને કેળવો. થોડીક વાત સાંભળો. રુચિ પછી થશે, પહેલાં જ્ઞાન કેળવો. જ્ઞાન કેળવાશે તો રુચિ વળશે અને ચારિત્રનું સુખ રળશે. કેળવણી જ નથી તો રુચિ ક્યાંથી વળવાની? અને અંદરમાં સુખ ક્યાંથી રળવાનું? મોક્ષ ક્યાંથી મળવાનું? અનંતા સિદ્ધોમાં ક્યાંથી ભળવાનું? સાંભળો છો બરાબર ધ્યાનથી હું શું બોલું છું? હા, રાઇમિંગ વર્ડ્સમાં બોલું છું. કળ વળે નહીં તો સિદ્ધોમાં શું ભળે? અને જ્ઞાન, સમ્યક જ્ઞાન આત્મામાં શું ભળે?
અને અનંતા સિદ્ધોની શ્રેણીમાં તું શું જઈને ભળે. એટલે થોડીક આ એક મહિમાની વાત સમજવી જોઈએ, અંદરમાં ગરજ હોવી જોઈએ. હા, તો આ થઈ વાત. જहाँ अच्छे श्रोता न हो वहाँ विद्यावान वक्ता क्या करेंगे, निर्वस्त्र लोगों के देश में धोबी भला क्या करेगा, वेर देर आर नो सीकर्स वॉट कैन ए स्कॉलर डू, इन अ लैंड ऑफ नेक्ड सन्यासीन વોટ કેન એ વોશરમન ડુ. યાદ રાખજો, આ એક સુવિચાર છે, આ એક જેને કહે ને કે એક સુવાક્ય છે. પણ માત્ર સુવાક્ય નહીં સમજવું, આ વિશ્વની કરુણ વાસ્તવિકતા છે. ખ્યાલમાં આવ્યો? વિશ્વની આ એક કરુણ વાસ્તવિકતા છે. એટલે કોઈ વાતને બહુ હલકી દ્રષ્ટિએ આપણે નહીં લેવાનું. અચ્છા, આજે ગુરુદેવશ્રીએ મોક્ષ પાહુડની ગાથા યાદ કરી હતી. યાદ આવ્યું? તમે લોકો સાંભળો છો? શું કહો છો? શું કીધું મેં હમણાં? હા, મોક્ષ પાહુડની કઈ ગાથા? નંબર તો યાદ હોય જ નહીં. કયું પ્રકરણ હતું એટલું બતાવો. અરે, બહારમાં નગ્નપણો અંગીકાર કરીને જગતનું મનોરંજન કરનારા, લોકરંજન કરનારા, એ એક શબ્દ યાદ રાખવાનો. ધર્મના ડોળ કરનારા, દંભ કરનારા, દેખાવો કરનારા, સમ્યક દર્શન નહીં પ્રદર્શન કરનારા, એને મોક્ષ પાઉડમાં ઝાટક્યા છે સારી રીતે. તું લોકરંજન કરે છે. એટલે દ્રવ્યલિંગી સાધકને ત્યાં ખૂબ ખરી ખોટી બધું સંભળાયું છે. તો મેં આ અષ્ટપાહુડમાં મોક્ષ પાહુડ કાઢી જોયું. બધી ઘણી ગાથાઓ છે, ઘણી ગાથાઓ. એને શું ન કીધું હોય, પાખંડી કીધું, આ કીધું, તે કીધું, એટલું બધું એને સંભળાયું છે કે જેની કોઈ વાત નહીં કરવાની. ભાવ પાવડમાં પણ એવી જ ગાથાઓ છે. અને ઓલી વાત ન કરી, એટલું મુનિપણું અંગીકાર કર્યું છે. સુમેરુ પર્વતને ભેગા કરીએ તો ગ્રહણ કરેલા તમે મારી તરફ સાંભળો. આમાં નહીં જોતા, આમાં બુદ્ધિને ભમાવતા નહીં. હું જ્યારે આવશે ત્યારે ગાથા કાઢીશ તમે, પણ મારી વાત સાંભળો ધ્યાનથી. સ્ક્રીન ઉપર નહીં જોતા અત્યારે. હા, કે કમંડળો એટલા બધા ભેગા કર્યા છે જેને ઢગલા કરવામાં આવે તો સુમેરુ પર્વત પણ નાનું પડે. બોલો, દ્રવ્યલિંગ પણ આવું. હા, અને એ કમંડળમાં પાણી એટલું બધું ભેગું કરેલું છે, ગ્રહણ કરેલું છે કે એ પાણી ભેગું કરવામાં આવે તો દરિયો ભરાઈ જાય એવું લખેલું છે. ભાવ પાવડોમાં છે એવું. અને દીક્ષા લીધી મુનિપણાની તો એટલી બધી માતાઓને રડાવ્યા છે, એ માતાઓનું આંસુ જો ભેગું કરવામાં આવે તો દરિયો ભરાઈ જાય. સાંભળ્યો? આ ત્રણ વાતો ખ્યાલમાં આવી? કમંડળની વાત, કમંડળના પાણીની વાત અને માતાઓના આંસુની વાત. વોટ ઇઝ ધ રીઝન? ભાવ શુદ્ધિ વિના, ચિત્ત શુદ્ધિ વિના. હજી એક ત્રીજો શબ્દ, આત્મશુદ્ધિ વિના, યથાર્થ દ્રષ્ટિ વિના. એટલે જ કીધું છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. થોડુંક જો ભાવ પાવડની ગાથાઓનો લાભ લઈએ. હા, ગઈકાલે વગેરે ઘરે જઈને ભાવ પાવડ ખોલ્યા છો? કોઈએ વાંચવાની કોશિશ કરી છે? આ શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તક સાથે રાખો ઘરે. બહુ કામનું છે આ. જીવન નિહાલ થઈ જવાય એવું છે આ. જો આ ભાવ પાહુડ, હા, કેવી 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 અદ્ભુત ગાથાઓ છે બધી. હા, કેટલા લોકોની પાસે ત્યાં છે ઘરે શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તક? હાજરી હું લેવા નથી માગતો, પણ ઘરે રાખો. હા, આ બધું ભાતું સાથે હોવું જોઈએ. અને પરમાગમો સાથે હોવા જોઈએ. પરમાગમોની ગાથાઓના પાઠ આપણે રોજ કરવા જોઈએ ઘરે. શાંત, બિલકુલ સામાયિક છે. આના જેવું કોઈ ઉત્કૃષ્ટ સામાયિક નથી. આ કેવળ સભામાં સાંભળવા માટે નથી. આ ઘરે શાંતિથી બેઠા હોય તો આપણે ગાથા પાઠ કરવો જોઈએ. નીતાબેન, આ સામાયિક છે. ખ્યાલમાં આવ્યું? જો થોડુંક વાંચું જો. સુર અસુર નરપતિ વંદે જિનવર ઇન્દ્રને શ્રી સિદ્ધને
મુનિશેષને શિરસા નમી કહું ભાવ પ્રાવ્રત શાસ્ત્રને. એક વાત યાદ રાખજો, સૌથી મોટામાં મોટો પાહુડ છે આમાં ભાવ પાહુડ, સૌથી વધારે ગાથાઓ. અને આમાં એક જ વાત છે, ભાવ શુદ્ધિ. ભાવ પાહુડમાં ભાવ શુદ્ધિ સિવાય બીજી કોઈ વાત નથી. ચિત્ત શુદ્ધિ, ભાવ શુદ્ધિ, આત્મશુદ્ધિ, શુદ્ધોપયોગ, શુદ્ધ ભાવ, એના જ વખાણ છે. વીતરાગ ભાવ, સમતા ભાવ, ચારિત્ર ભાવ. કુસુમબેન, આ શબ્દો થોડોક લખીને મને બતાવો તો, મેં હમણાં જે બોલ્યા. તમે તો ટીચર છો. હું ઘણી વાર છે ને કુસુમબેન, ક્લાસમાં જે નંબર 1 છોકરો હોય ને, આ બધું બોલી જાઉં પછી વારો કાઢું, કેમ કે બાપુજીની વાર્તા જ સાંભળ્યા રાખે. શબ્દો તો બધા ગગડીને વયા જાય. એક એક શબ્દ શબ્દની કિંમત છે. હા, બધું યાદ રાખવું જોઈએ, કોશિશ કરવી જોઈએ. કોશિશ કરને વાલોं की कभी हार नहीं होती, यूं ही कभी जय जयकार नहीं होती. હા, છે ભાવ પ્રથમ લિંગ દ્રવમય લિંગ નહીં પરમાર્થ છે. ગુણદોષનું કારણ કયો છે ભાવને શ્રી. આ વજ્ર વાક્ય, વેરી ફર્સ્ટ સ્લોગન. ગુણ અને દોષનું કારણ કોણ છે? કે છે કે ભાવ. સારા ભાવ તો ગુણ, ખોટા ભાવ તો દોષ. ગુણે ભગવાન, દુર્ગુણે ભગવાન. ગુણે સદગુણે ભગવાન, સદગુણે ભગવાન અને દુર્ગુણે ભવવાન. ભારતીબેન બોલો, શું કીધું મેં હમણાં? બીજા બોલતા નહીં. તમારે બધાનું નામ ભારતીબેન છે? બોલો. સ્વગુણે નહીં બોલ્યો હું, સદગુણે. લખો, લખી રાખો. સદગુણે ભગવાન, દુર્ગુણે ભવવાન. રે ભાવ શુદ્ધિ નિમિત્ત બાહિર ગ્રંથ ત્યાગ કરાય છે વિફળ બાહિર ત્યાગ આંતર ગ્રંથથી સંયુક્ત ને. શલાબેન, ઓલો મોક્ષાર્થી પરિવારમાં ચેનલ ઉપર આજે સમાધિ શતક લગભગ 8મો પ્રવચન છે. 8મા પ્રવચનનો બીજી 20 મિનિટનો, ગુરુદેવનું 1 કલાકનું પ્રવચન હોય તો એ 8મા પ્રવચનનો બીજી 20 મિનિટનો એટલું સરસ પ્રવચન છે, એટલું સરસ. શ્રુતેન લિંગેન યથાત્મ શક્ત્યા, ત્રીજી જ ગાથા ચાલે છે હજી સમાધિ શતકમાં. ગજબની વાત. આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, યુક્તિ કહીને અનુમાન પ્રમાણ, પછી કીધું કે અનુભવ પ્રમાણ. સમયસારની 5મી ગાથામાં આવે ને, આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ. તો ગુરુદેવસિંહ બોલ્યા ત્યાં 4 છે, અહીંયા 3 છે, એવું બોલ્યા. અને પછી કીધું જેને આત્મ સ્વભાવ સિવાય શરીર સંયોગ આદિક જે બાહ્ય પદાર્થ છે, જેમને એની સ્પૃહા નથી, એને મોક્ષ છે, એને સમાધિ છે. આગમ પ્રમાણ એના માટે, અનુભવ પ્રમાણ, કેમ કે અનુભવીઓના જ્ઞાનમાં પણ આવું જ છે. મને તો ખબર નહીં, ક્યાંક એક વાત ક્લિક થઈ ગઈ કે આગમમાં આવું લખ્યું છે, જ્ઞાનીઓએ આવો અનુમાન કરીને અનુભવમાં ઉતાર્યું છે. એટલે હે ભવ્યજીઓ, તમારે પણ આગમ સમજીને અનુમાન કરીને અનુભવમાં આમ જ ઉતારવું જોઈએ. મને આ વાત આવી રીતે ક્લિક થઈ આજ સવારે જ્યારે હું સાંભળતો હતો ત્યારે. શું સાંભળ્યું બધાએ? આગમમાં લખ્યું છે એમ નહીં. જેમ મેં હમણાં 2 દિવસ પહેલાં કીધું હતું, જ્ઞાનની સાર્થકતા પ્રતીતિ રુચિમાં, શ્રદ્ધાની દિશા ફરવી જોઈએ. શ્રદ્ધા ધન્ય બને તો જ્ઞાન સાર્થક, શ્રદ્ધા ધન્યતા અનુભવે તો જ્ઞાન સાર્થક. અને શ્રદ્ધાએ તો ધન્યતા આવી, રુચિ તો પલટી, પણ સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર નથી. શ્રદ્ધા ચારિત્રમાં ડાયવર્ટ નથી થતી તો શ્રદ્ધા નકામી.
સીતા એને જ કહેવાય ને જેને રોમ રોમમાં રામ હોય. સ્વપ્નમાં રાવણ હોય તો સીતા સીતા નથી. શું ડૉક્ટર સાહેબ સાંભળી છે કે નહીં ખબર નથી. હા, ખ્યાલમાં આવે છે. જ્ઞાનની સાર્થકતા શ્રદ્ધામાં, શ્રદ્ધાની સાર્થકતા ચારિત્રમાં, અને મોક્ષની આ ત્રણેયની સાર્થકતા મોક્ષમાં. ખરેખર મોક્ષની સાર્થકતા મુક્ત સ્વભાવમાં. હવે જેટલું સમજો એટલે સમજો, બધું રિપીટ નહીં કરું. હરે ભાવ શુદ્ધિ નિમિત્ત બાહિર ગ્રંથ ત્યાગ કરાય છે વિફળ બાહિર ત્યાગ આંતર ગ્રંથ તે સંયોક્ત છો કોટિ કોટિ ભવો વિશે વાજો નિર્વસ્ત્ર લંબિત કર. કરોડો વર્ષો સુધી નાગા ફરો ને, પુષ્કળ કરે તપ તોય ભાવ વિહીન ને. આજના સ્વાધ્યાયમાં 2 બોલોમાં એક બોલ છે આમાં તપ. ઓમાં પહેલો બોલ હતો દાન, પણ દાનમાં પેટા 2 બોલ, તપમાં પેટા 2 બોલ. સમ્યક્ત રહિત દાન કરનારા, સમ્યક્ત સહિત દાન કરનારા, સમ્યક્ત રહિત તપ કરનારા અને સમ્યક્ત સહિત તપ કરનારા. 4 થઈ ગયા. ઓમ 2 પણ ઓમ 4. સાંભળો છો બરાબર દેવીબેન? પકડાય છે વાત? આવી હતી વ્યાખ્યાની શરૂઆત જ ત્યાંથી થઈ ગઈ હતી. હા, સમ્યક્ત રહિત દાન આપે, ભોગ ભૂમિમાં એવું જાય, બીજું શું થાય એને? હીન પુણ્ય મળે એને. પણ સમ્યક્ત સહિત જો એ આપે તો ઇન્દ્રાદિક પદ. અને તોય સમ્યક દ્રષ્ટિ એમ કહે છે ઇન્દ્રાદિક પદ નહીં ચાહું. મેં કીધું તો ગાલ કે પરમ દિવસે પુણ્ય જ્ઞાનીને જ મળે. કાલે જ સવારે કીધું હતું, પુણ્યનો હકદાર જ્ઞાની, પણ પુણ્ય જ્ઞાનીને પુણ્ય જોતું નથી. અને જેને જોઈએ છે એને મળ્યા વિના, જેને જોઈએ છે એને મળતું નથી, અને જેને જોતું નથી એને મળ્યા વિના રહેતું નથી. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ને ભીખ. આવા ઘાટ છે દુનિયામાં. જો ને, જેને માન જોઈએ છે એ અપયશ કીર્તિ બંધાય છે, એનો માન પોસાય જ નહીં. અને જે જ્ઞાન પાછળ દોડે છે એને માન સન્માન એવો મળે છે કે એને જોતું નથી. ભિખારા બનીને ફરે છે, ભિખારા. હા બોલો, મુકેશ અંબાણી ઘી વિનાની જ રોટલી ખાતો હોય કે નહીં સાહેબ? ડૉક્ટરને પૂછવું પડે, પણ રળે છે કેટલું? 7 ભાવ ખાય તોય ખૂટે નહીં. 1 મિનિટમાં એટલું કમાવે છે. 1 મિનિટમાં તોય ઘી બંધ, ખાંડ બંધ, ડ્રાયફ્રૂટ્સ તો અડવાના જ નહીં, અને લઈ જવાની સગવડતા નથી. ભાવનાબેન, તોય ભાવના કેવી? બધું જ જોઈશે, બધું જ જોઈશે, બધું જ જોઈશે. તું નરકમાં હેસે, નરકમાં હેસે. કેમ કે બહુઆરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. ઉમા સ્વામી આચાર્યના વચન છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહની બુદ્ધિ. પરિગ્રહ એટલે મૂર્છા, મમપનું, નિયમથી નરકગામી જીવ છે. અમારી વાત નથી, યાદ રાખજો, આચાર્યોની વાત કરું છું. છો કોટી કોટી ભવો વિશે નિર્વસ્ત્ર લંબિત કર રહી, પુષ્કળ કરે તપ તોય ભાવ વિહીન ને સિદ્ધિ. આ ભાવ પહોળમાં સમજો ને કે 2 પ્રકરણ છે. એક ભાવ શુદ્ધિ અને એક ભાવ અશુદ્ધિ. વ્યતિરેકમાં ભાવ અશુદ્ધિ એના માઠા ફળ, અને ભાવ શુદ્ધિ એના બધા સ્વર્ગીય શ્રેષ્ઠ ફળ. અને ભાવ શુદ્ધિનો ખરેખર તો સાક્ષાત ફળ તો નિશ્રેયસ્પદ. સ્વર્ગાદિકનો ફળ એ પ્રેય, ઓલો શ્રેય. નરકાદિક બધું અપ્રેય, ગમે નહીં, પણ અજ્ઞાની નહીં મળ્યા વિના રહે નહીં. શું સમજાય છે? હા,
શું શ્રેય, શું પ્રેય, હા, શું નિશ્રેય, કાંઈ ખબર ન મળે. ભાષાકીય દારિદ્ર્ય હો તો ભાવ તો દારિદ્ર્ય હોય જ ને. હા, 9મા ધોરણના છોકરાઓ કોક વાર ખબર ન પડે ને કે આપણે હિન્દી બોલતા હોય એમ પૂછે, સર તુમ્હારે બાપ કા નામ ક્યા હૈ? આવું બોલાય? આવું બોલાય? પણ ભાષા દારિદ્ર્ય રહેવાની જ. જેને ભાવોની ખબર નથી, હા, ખ્યાલમાં આવે છે. એટલે સૌથી પહેલાં દ્રવ્યશ્રુતની ઉપાસના કરો. આ દ્રવ્યશ્રુત માં જીનવાણી તને બોલતા શીખવાડશે, ભાવોને પકડતા શીખવાડશે. ઘડીએ ઘડીએ માં નથી કહેતી આમ કરાય આમ ન કરાય, આમ કરાય આમ ન કરાય એટલે શું? હે અને ઉપાદેયનું ભાન કરાવે છે દીકરી નહીં, પણ એની બુદ્ધિ એવી ભ્રષ્ટ છે કે એને ગમતું નથી. તું શું કચકચ કરે છે? હવે તો 25 વર્ષની થઈ ગઈ, હવે તો 18 વર્ષની નહીં, તું 8 જ વર્ષની છે. પોઈન્ટ સમજાય છે મારી વાત? અને ભાઈ મફતમાં સલાહ, સારી સલાહ મળતી હોય તો આંખ બંધ કરીને 2 હાથ જોડીને સ્વીકાર કરવાનો. આપણી ભલાઈ માટે જ કહેતા હોય ને. ખ્યાલમાં આવે છે? બહુ સમજવા જેવું છે. પુષ્કળ કરે તપ તોય ભાવ વિહીન ને સિદ્ધિ નહીં, પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવ વિહીન ને. આવી વાત આવી હતી હમણાં. એ બાહ્ય ત્યાગ શું કરશે તને? અંદરમાં શુદ્ધિ જો નથી તો. બિલકુલ આવી જ ગાતા હતી. છે ભાવ પ્રથમ ભાવ વિરહિત લિંગથી શું કાર્ય છે? જો હે પથિક શિવનગરી તણો પથ યત્ન પ્રાપ્ય કયો જ સત્પુરુષ કાળ અનાદિથી નિસીમ આ સંસારમાં બહુવાર ભાવ વિના બૈર નિર્ગ્રંથ રૂપગ્રહ્યાત જા ભીષણ નરક તિર્યંચ તેમ કુદેવ માનવ જન્મમાં તે જીવ તીવ્ર દુઃખો સયાતો ભાવ રે. શું કીધું? તું ભાવ રે જીન ભાવ, તું જીન ભાવનાને ભા એમ કહે છે. રે કીધું, અરે એમ તુકારે કહીને કહે છે. તું હવે તો જીન ભાવના ભા એમ કહે છે. હવે જો પંચ પરાવર્તનની કથા. ભીષણ નરક તિર્યંચ કે તેમ કુદેવ માનવ જન્મમાં તે જીવ તીવ્ર દુઃખો સયા. આચાર્યને કેટલી ઉતાવળ છે! 1.5 લીટીમાં ભૂતકાળ સમજાવ્યા, તરત જ ટીકડી આપે છે. તું ભાવ રે જીન ભાવના. 1.5 લીટીમાં ડાયગ્નોસિસ અને અડધી લીટીમાં ઓપરેશન. દેવીબેન, બેઉ ડૉક્ટરો બેઠા છે ને એટલે મને આ બધું સ્ફુરે છે. કોણ કહે છે નિમિત્તથી નથી થતું? હા, નિમિત્તથી નથી જ થતું. ભીષણ સુતીવ્ર અસહ્ય દુઃખો સપ્ત નરકાવાસમાં બહુ દીર્ઘ કાળ પ્રમાણ તે વેદ્યા અચિન્નપણે રે ખનન ઉત્તાપન પ્રજાલન વિજન છેદ નિરોધના ચિરકાળ પામ્યો દુઃખ ભાવ વિહીન તું. હા, ખ્યાલમાં આવ્યો? નરકમાં 9મી ગાથામાં નરકના દુઃખો, 10મી ગાથામાં તિર્યંચના દુઃખો, 11મી ગાથામાં જુઓ મનુષ્યના દુઃખો. તે સહજ કાયિક માનસિક આગંતુ 4 પ્રકાર. કોરોના શું હતું? આગંતુક. નવો આવેલો હતો ને ઊભું માથે. દુઃખો લયાની સીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં, અરે દેવગતિમાં પણ સુર અપ્સરાના વિરહ કાળે હે મહાયશ સ્વર્ગમાં શુભ ભાવના વિરહિતપણે તે તીવ્ર માનસ. જો શુભ ભાવનાનો અર્થ શું કર્યું છે નીચે જો 10મો પોઈન્ટ. સારી ભાવના. સારી ભાવના એટલે તો શુભ ભાવના એટલે શું થયું? શુદ્ધ ભાવ.
બધી જો કલાકારી છે, રંગોળી છે આ રંગોળી તત્વની. બહુવાર કાળ અનાદિતિ પાર્શ્વસ્થ આદિક ભાવના તે ભાવીને દુર્ભાવનાત્મક બીજતી દુઃખોલયા. ટૂંકમાં કહેવાનો અર્થ એવું છે કે અનંતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવભાવ મરણ, હા ભાવ પહોળમાં આવી ગાથાઓ ઘણી છે. આ જો ગાથા જો, હે મુનિ પ્રવર્તુ ચિરવસ્યો બહુ જનનીના ગર્ભોતણો નિકૃષ્ટ મળ ભરપૂર અશુચિ બીભત્સ ગર્ભાશય વિશે જન્મો અનંત વિશે અરે જનની અનેરી અનેરીનો સ્તન દૂધ તે પીધું મહાયશ. હે મહાયશ, તે સ્તનના એટલા બધા દૂધ પીધા છે કે ઉદધી જળથી અતિ ઘણું દરિયોય ઓછો પડે. તુજ મરણથી દુઃખાર્ત બહુજનની અનેરી અનેરીના નયનો થકી જળ જેવયા તે ઉદધી જળથી. કાંઈક સમજાણું? એટલી માતાઓને તે રોડાવ્યા છે. જે માતાઓનો આંખોમાંથી નીકળી ગયેલા આંસુ ભેગા કરવામાં આવે તો દરિયો પણ ઓછો પડે. અને આ જો ખાઉદ્રી વૃત્તિવાળાને માટે પણ નોંધ લીધી છે. ખાઉદ્રી, ખાવ 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 કરનાર. ગૌતમ બુદ્ધ સાંભળો, ભક્ષણ કર્યા તે લોકવરથી પૂદગલોને ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તું. આ ભૂખની પીડા, એના પછીની ગાથામાં તરસની પીડા. હવે થોડુંક ઘરે બેસીને વાંચો, આ પાઠ કરવા જેવું છે. આ વિતરા કથા છે. ચલો 2 જ મિનિટમાં વાત પૂરી કરું, બાકી રાત્રિના સ્વાધ્યાયમાં ઓર વિસ્તારથી વિશેષ આપણે બધી ચર્ચા લેશું. ઓલી આજે જૈન પ્રકાશ પત્રિકામાં કેવી ગજબની વાત આવી. હા, દીકરાની 3 વહુઓ હાચવે. એક ઓકે 28 કરી હોય, 3 પછી એક હાથ પકડીને ઊભા કરે, એક પછી એને બાથરૂમમાં લઈ જાય, પછી પગથિયા ઉતરે એટલે બીજા પછી એના પગમાં ચંપલ પહેરાવે. હા, અચ્છા, એક બહુ ગજબની વાત આપણને બધાને હસવા આવ્યો. કોણ કોણ પૂછવા આવે છે એનું ધ્યાન રાખે. વળી જો એક વાત સાંભળો, કોણ નથી આવ્યા એ ધ્યાન રાખે અને કોણ આવે એ ધ્યાન રાખે. મને તો આ 67ની વાત નથી લાગતી, આજની તારીખમાં એવું છે. વડીલો બધા છે ને, ભૂવા ફુવા બધા એની નોંધ રાખે. કોણ કોણ આવ્યા હતા? પંડિતજી આવ્યા હતા, મામા આવ્યા હતા. અચ્છા, ઓલા મામી નથી આવી કેમ? અને મને તો ગજબની વાત એ લાગે, લગ્નમાં 200-500 જણા હોય ને તોય બેન બાને એ બધું યાદ હોય કોણ આવ્યા અને કોણ ન આવ્યા. ફોન કરીને વળી પાછું પૂછે, તમે કાં દેખાણા નહીં? તમને એ બધું યાદ રહી જાય? તો અહીંયા 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થમાં યાદ નહીં રહે. અરે જેને જેનો રસ રંગ એને એનો સંગ. તમે જોજો, કોકે તમને લગ્નમાં આમંત્રણ આપે ને તમે નહીં જાઓ, તમે જોજો એ 2-4-6 દિવસ પછી મળે એટલે પૂછશે, તમે કાં દેખાણા નહીં? જાણે કે કેવળ જ્ઞાન લઈને બેઠા હોય. એ આ વાત કરી ગુરુદેવશ્રીએ કે કોણ કોણ પૂછવા આવે છે એનું ધ્યાન રાખે અને પૂછવા નથી આવતા એનું ધ્યાન રાખે. કશાયનો રંગ હોય ને એટલો ભાઈને બોલ્યા છે ગુરુદેવા. આ વાત 67માં એટલી પ્રાસંગિક નથી જેટલી કે આજની તારીખમાં છે. વિચાર તો કરો. હા હા, એકલું કશાય મિથ્યાત્વનું પોષણ છે, ત્યાં તો ધર્મ નથી, ધર્મ માને છે. અરે રે શું થાય, જીવ પોતાનું બગાડે ત્યારે કઈ રીતે બગાડે છે એની એને ખબર પણ નથી. આ ગજબનું વાક્ય છે આજના પ્રવચનમાં. 401 નંબરના પાને બહુ સરસ વાત આવી. જવાહરલાલ નહેરુ આવ્યા હતા ત્યારે 1,00,000, 2,00,000, અરે પણ એમાં કહે છે કે એથી શું થયું? દુનિયા રાજી થાય. હા, સતને સંખ્યાની જરૂરત નથી. સતને સંખ્યાની જરૂરત નથી. હા, એક વાત આમાં બહુ સરસ વાત મને શબ્દો લખી રાખ્યા છે મારી પાસે. જો અમે આ ક્રિયાઓ કરીએ છીએ ને, વ્રતને, તપને, ભક્તિને, પૂજાને, જુઓ કેટલી દુનિયા કેટલી માને છે અમને. પાના નંબર 398 ઉપર જો, સૌથી ઉપર મળ્યું. દુનિયા કેટલી માને છે અમને. વાત સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું.
ફરીથી સાંભળો ધ્યાનથી. ઘણા લોકોને મેં જે શબ્દો લખી રાખ્યા છે હું વાત વાંચું છું. કેટલા લોકો એમ કહે છે કે અમારા અનુયાયીઓ કેટલા. આમાં નથી લખ્યું, જે મેં લખી રાખ્યું છે એ વાંચું છું. અમારા અનુયાયીઓ કેટલા, અમારા ફોલોઅર્સ કેટલા, અમારા વ્યુઅર્સ કેટલા, અમારા સબસ્ક્રાઈબર્સ કેટલા, અને અમારા ચેલાઓ કેટલા, અમારા શિષ્યો કેટલા. આ બધી લોકેશના છે, લોકસંજ્ઞા છે. સ્વામીજી નથી કહેતા ત્યાં ઉપર ગયા બાદ કોઈ એમ નહીં પૂછે તને તારી વાત નહીં સાંભળે, અમે આટલાને સમજાવી આવ્યા, તું કેટલો સમજીને આવ્યો છે એ કે. લોકસંજ્ઞા છે, લોકરંજન, એના અર્થમાં બધી વાત કરી હતી. લોકરંજન, આત્માને શું લાભ એવું બોલ્યા છે. આત્માને શું લાભ. હા, ભાષા હોય, પુણ્યનો યોગ હોય, બધી વાત સાચી ભાઈ. એટલે આ ગાથા બહુ સરસ છે. 74મી. ણાણવિહીણ મોક્ષ પૌ જીવમ કાસુવે જોઈ બહુએ સલિલ વિરોલિય કરું ચોપડઉણ હોય. ભાષા તો જો કેવી છે. હા, ભાષા બહુ જોરદાર છે. જેવી રીતે પાણીને ખૂબ વલોવવામાં આવે તો પણ હાથ ચીકણો થતો નથી, તેવી રીતે હે જીવ ખ્યાતિ, પૂજા, લાભ આદિ દુષ્ટ ભાવો રૂપે પરિણત મારા ચિત્તને કોઈ પણ જાણતું નથી. એમ માનીને એક વીતરાગ પરમાનંદરૂપ સુખરસના અનુભવરૂપ ચિત્ત શુદ્ધિને ન કરનાર કોઈને પણ બહારથી બગલા જેવા વેશથી લોકરંજન કરવારૂપ માયાના સ્થાનરૂપ શલ્યથી માંડીને સમસ્ત વિકલ્પની તરંગમાળાના ત્યાગરૂપ નિજ શુદ્ધાત્મ સંવિત્તિની એકાગ્રતારૂપ જે સંજ્ઞાન છે તે સમ્યક જ્ઞાન વિના મોક્ષપદ, મોક્ષનું સ્વરૂપ ન દેખ, એટલે એને મોક્ષ ન થાય. અહીં જેવી રીતે પાણીને ખૂબ મથવા છતાં પણ હાથ સ્નિગ્ધ થતો નથી, તેવી રીતે વીતરાગ શુદ્ધાત્માની અનુભૂતિરૂપ જ્ઞાન વિના બહુ તપ કરવાથી પણ મોક્ષ થતો. છેલ્લી એક વાત કરીને વાત પૂરી કરું. અનુભવ પ્રકાશમાં એક કડચીનો દાખલો આપેલો છે. ખીર હોય, ખીરનું તપેલું. કડચી આખો દિવસ એમાં ને એમાં પડેલો હોય. આવનારને દરેકને વાટકી ભરી ભરીને પાવે કડચી, પણ એક ટીપું પણ આખા દિવસમાં પોતે ન પીવે. એમાં દિનના રાત શિખરજી જઈને રહે, સોનગઢ જઈને રહે, કે ઘરે 2-4-6 કલાક ગુરુદેવશ્રીને વાંચે, પણ કડછીની જેમ કેવળ અંદર બહાર અંદર બહાર અંદર બહાર કર્યા રાખે, પણ અંદરમાં જો પ્રાશન ન કરે તો એના હાલ એ કડછી જેવા છે. શુદ્ધ ભાવ વિના મોક્ષ નથી. ઓમ નમઃ.